ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો વાગી ગયા છે 10 અને હવે આપણે કામની શરૂઆત કરવી. મારે માખણ કરવા, દહીં કરવાનું છે. માખણ હવે કરી નાખું. પણ છાશ કરવાની છે ને, કરી નાખું. અને હું જોઉં છું ઉભો કેવું કામકાજ કરે. પાણી શીશો લઈને એમાં પાણી નાખ્યું તો અમારે બની રહી છે સાઈઝ કા ગુણ થઈ જાય. હે બરફ નાખ્યો અને ખાલી તર હતી ને હાલ તો કેમ નથી હલે છે. ઓરું રાખતા ફરે તો બહુ ઉડાડી દે, એમ કરતા એમ થઈ જાય ને. અને અમે નાસ્તો કરી લીધો. નાસ્તો કરી નવરા થઈ ગયા છે હવે. તમે તો હજી જાગ્યા છો, હું તો વાડીમાં જઈને પાછી જઈ. અમે વાડીમાં જઈ આવ્યા, અમે જે જાગીને નાસ્તો કર્યો, નાસ્તા પાણી કર્યા. અમને તો અમારો બ્લોગ નહોતો આવતો, પણ હવે આવશે. તમે બન્યા રહેજો અમારા બ્લોગમાં અને જોયા કરજો. પાછું લાઈક શેર કરતા ભૂલતા નહીં હો, જરૂર કરજો. અમારા હવે 1000 સબસ્ક્રાઇબર થવા આવ્યા છે, પૂરા કરી નાખજો. હા, પૂરા કરી નાખો. તો જાઓ તો રઘોડી ત્યાં, રઘોડી રઘોડી જાય, બેઠી જાય, નાસ્તો બાસ્તો બધો કરી લઈ ગયો. કા શું કરે છો? અરે ગોવા હાલો યાર, માર પા હાલો યાર. ભાગી હાલ ને, ન થાવું. હાલ ભાગ ભાગ કરે છે. તો મેં નાઈ લીધું છે અને હવે હું જાઉં છું દળણ દળાવવા. થોડુંક એવું દળણ દળાવવાનું છે, જરીક અમથું. તો દળણ દળાઈ આવી. અને આજે તડકો થોડોક ઓછો છે, વાદળ વાળું વાતાવરણ છે અને મસ્ત નાનું પડવું એવું જોઈએ. ટ્રેક્ટર પડ્યું, ટ્રેક્ટર કઈ કંપનીનું કહી દે, હાલો આગળનું મોડેલ છે. અને વાદળ છે જરીક જરીક, અને જલ્દી જલ્દી એમ કરે છે દળણ દળાવવા. ચલો ચલો ચલો, આ બંધ કરી દેવી. હાલો, તમે આવો છો ને? હાલો તો તો જલ્દી ઉતાવળ રાખો. ચાલો, આ બધું બંધ કરી દેવાય. આ તમારે નાનકડું એવું ટેપ. ના ના, તમારે હારે રહેવાનું છે, મને એકલા. તો હાલો, તો તમારે બધાને આવવું હોય તો દળણ દળાવવા આવી શકો છો. તો ચલો, હું ને મમ્મી ભાઈ જઈએ દળણ દળાવવા. આપડી ધનનો ને કડો ધનનો. તો આજે રસોઈમાં બને છે બફેલા બટેટા, ભાખરી. કા તો તમને કેમ પરસેવા વળે છે? રસોઈ કરી તો પરસેવા થોડા. લાઈટ નથી. લાઈટ આવી ગઈ છે પણ શરૂ નથી કરી. હેઠે વાયર હળી ગયો તો એટલે. કા તો ચાલો બધા ભાખરી શાક ખાવા. મોરૈયો, ખીર છે, મોરૈયો, ફરાળી બટેટા. તો ચાલો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ.
તો આજનો બ્લોગ અમારો સ્ટાર્ટ કરવી છે વાગ્યા કેટલા 10:11 થયા છે પણ બ્લોગ શરૂ કરવા મોડું થયું જાગ્યા તો વહેલા વાડીમાં જઈને વહી આવ્યા રીંગણા ઉતારીને વહી આવ્યા કામ કરી અને હવે ઘરનું કામ કરીએ આ મારા બગીચો છે અને હવે થોડું થોડું કામ કરીશું વિડીયો તમને બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બન્યા રહેજો અમારા બ્લોગમાં હાથમાં બીજું તો કાંઈ નહીં પણ સપોર્ટ કરજો થોડો થોડો અમને હા રસોઈ કરવાની થોડીક વાર છે કે 11 સાડા 11 બનાવવાની છે થોડુંક કામ કરી નાખીએ ને બાકી રહી તો અમારા ઘરની બહાર સાફ સફાઈ હાલે છે થોડું ડાળીને એટલે બારણા બધા બંધ થઈ ગયા સારી ડ્રોન મજા આવે છે થોડીક આરામ કરે થોડીક આરામ કરે પ્લોટ સોખો કરે પાછા આની કસરું નાખ્યું હોય એમ તો સોખું ચોખ્ખું કરે વરસાદ આવશે તો બધું વયો નહીં જાય એવું છે અમારા છે ને પ્લોટ એ પાણીનો નીતર ભરાઈ જતો હવે છે ને નહીં ભરાય ચોખ્ખો રહે તો જે હાલત છે ત્યાં થોડીક ધૂળ છે ને તો આમથી આમ બધી લેવલિંગ કરી નાખે છે એટલે વાંધો નહીં હાલે હા તમે હું કચરા પતા કરો છો હે રસોઈ કરો છો તો આ દૂધ તમારે ગરમ થઈ ગયું છે તો રસોઈ બનવા મળી છે હા રસોઈમાં શું શું બને છે રસોઈમાં બને છે મેન્યુ શું છે મેન્યુ રીંગણાનું શાક છે રીંગણાનું શાક સ્પેશિયલ રીંગણાનું શાક જ બનાવ્યું ખાવું એકલા રીંગણા કે બટેટા છે બટેટાનું અલગ બનાવ્યું છે એવું સામે એકલા રીંગણા એકલા રીંગણાનું છે અને આમાં બટેટા છે હા ઓય 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 ગરમ લાગે આમાં બટેટા છે અને એને છે ને અરે ઓલા ભાખરી રોટલી રસ છે એટલે રોટલી બટેટાનું શાક તો બધો મસાલો નાખવા મળ્યા છે મસ્તીનું બટેટાનું શાક બને છે આમાં એકલા બટેટા અને એકલા રીંગણા પછી જેને મિક્સ કરીને ખાવું એ હાલે મિક્સ કરીને ખાવું રીંગણા બટેટા ભેગા મારે એકલા રીંગણાનું ખાવું હતું એટલે એકલા રીંગણાનું જેને ખાવું હોય અને રોટલી બને છે તો બધા વૈયાઓ રીંગણા બટેટાનું શાક ખાવા રસ્સા વાળું સડવાનું છે રીંગણાનું હવે બનાવી નાખું રોટલી આમાં થોડાક ધાણા નાખી દેવી કોથમરી કાંચ કોથમરી ફ્રીજમાં કોથમરી બાય અરે ચાલો ઓહો તો થઈ ગયું ફાઇનલી અમારું રીંગણાનું શાક થઈ ગયું તૈયાર છે ને ખાવું હોય ને લઈ આવો છો મસ્ત મજાનું તો ચાલો આવો રીંગણા બની ગયા છે ચલો હવે રોટલીનો વારો છે હવે રોટલી બનાવી નાખો ગરમા ગરમ રોટલી હોય ને રોટલી રસ સબ્જી
તો હું અત્યારે જાઉં છું વાડી માટો મારવા, પાણી વાળવા જાઉં છું. પાણી આવતું હોય તો વાળશું, અત્યારે પાછા જાઉં છું સાયકલ લઈને. તો આપણે વાળી નાખ્યું છે વાડીમાં પાણી. સરેકે છેલ્લા 2 નાકા રહ્યા બાકી પાણી આવે છે. વાગી ગયા બપોરના 3:30 અને હું પાણી વાળી નાખું છું. 2 નાકા રહ્યા, કારનો આવ્યો હતો એટલે ખોવાઈ ગયું. અને અમારી રીંગણી તો કવડી મોટી મોટી થઈ ગઈ, એટલી થઈ ગઈ, એટલી અહીં લગીને થઈ ગઈ હું તો. અને પાણી વાળું છું. એક નાકું રહ્યું હોય, બાકી બધા વાળી નાખ્યા. તો અમે જમી કાઢવી લીધું છે, બધું કરી લીધું. તો હું આનો ટાઈમ થઈ ગયો અને હું ને રઘુભાઈ આટા મારીશ આમ કેમ તો અને રમવું છે કે હું એટલે છે ને હવે અમે હુંઈ જ આવીશ હવે. અને મમ્મી સામે ફોન જોવે છે. તમારો આટલો બ્લોગ હતો, નાનકડો 2 બ્લોગ ભેગા છે. તો આગળના બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, બાય બાય.